હેલો મિત્રો, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર રિઝનિંગનો નવો વિડીયો લઈને આવી રહ્યો છું. તો એ વિડીયોમાં અહીં આગળ આપણે શું ફોકસ કરીશું, તો આપણે દરેક વર્ષના પ્રીવિયસ યર ક્વેશ્ચન પર ફોકસ કરીશું કે જે હું સોલ્વ કરાવીશ. આ વિડીયો મીન્સ આ કોર્સ જે હું બનાવું છું એ ખાલી પર્ટિક્યુલર એક્ઝામ માટે નહીં હોય, એ તમારી ગવર્મેન્ટ એક્ઝામ્સ જેટલી લેવાતી હશે ગુજરાત લેવલની, જેવી કે GSSB, GPSC, SSC, ITI, CCE અને ઘણી બધી જે એક્ઝામ લેવાય કે જેની અંદર મેથ્સ અને રિઝનિંગના જે પણ પોર્શન હશે ને, એમાં આ બધા પોર્શનમાં મારો આ વિડીયો તમને ખૂબ જ કામ લાગશે. એમાં હું તમને ખાલી ને ખાલી જે પણ એક્ઝામ રિગાર્ડિંગ ક્વેશ્ચન પૂછાયેલા હશે એ જ હું સોલ્વ કરાવીશ. એટલે તમને શું એને એક અનુભવ થાય કે કેવા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. તો ચાલો મિત્રો, આપણે સાથે મળીને પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાનો ટ્રાય કરીએ અને હું ધારું એ રીતે ભણાવું કે તમને આમ ઇઝીલી બધું જ અન્ડરસ્ટેન્ડ થઈ જાય. હું જેટલા પણ કોર્સ બનાવીશ એમાં ઉપર એક હેડિંગ બનાવીશ કે જેમાં કઈ પેપરનું કયો ક્વેશ્ચન હશે ને એ તમને ઉપર હેડિંગમાં જ બતાવવામાં આવશે. અત્યારે મેં હેડિંગ મારી છે CCE રિઝનિંગ, તો હું CCEના ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. જેમ એક્ઝામ ચેન્જ થશે એમ બોર્ડ ચેન્જ કરતો થઈશ. તો હવે વધારે સમય આપણે વેસ્ટ નથી કરતા અને આપણે ક્વેશ્ચન પર જઈએ છીએ. તો પહેલો ક્વેશ્ચન શું કહેવા માગે છે? પહેલો ક્વેશ્ચન આપણને કહે છે કે 37/4. તો એવા ઓપ્શનમાં કોઈ બીજા અવયવો છે? તો તમે પહેલાં તો લોજિક લગાવો કે એવો તો કયો લોજિક હશે કે 37 અને 4 જોડે લાગે. હવે ઓપ્શનમાં બે ઓપ્શન 4ના છે, 1, 2. તો 4ના બે ઓપ્શન છે, તો અહીં ઉપર 4 37 હોય તો આ બે તો ખોટા જ પડી ગયા ને તમારા પહેલેથી, કે આ બે તો ના જ હોઈ શકે. હવે 37 એ અવિભાજ્ય છે, તો અહીં આગળ 98 પણ અવિભાજ્ય છે, તો એ પણ 98 ભાજ્ય છે, એટલે આ ઓપ્શન પણ લાગી શકે નહીં. 11 બેનો કોઈ મેળ નથી, બરાબર. તો હવે કરવું શું? તો અહીં આગળ શું છે કે આ પ્રશ્ન જે છે ને તમારો ખોટો છે. શું છે? ખોટો પ્રશ્ન છે. આમાં કંઈક નવું કરવા જેવું હતું, કાં તો કંઈક ભૂલ થઈ છે. તો ચલો હવે આગળ જઈએ, બીજો ક્વેશ્ચન લઈએ. બીજા ક્વેશ્ચનમાં શું બતાવ્યું છે કે એક ફિગર આપી છે તમને અને આન્સરમાં બીજી 4 ફિગર આપી છે. તો આપણે પહેલી ફિગર જે છે એ આન્સરમાં કયા ફિગર જોડે મેચ થાય છે એ જોવાનું છે. તો આપણો વાય આપેલો છે આ રીતે, તો આ તો પહેલેથી કેન્સલ થઈ ગયું, આ પણ કેન્સલ થઈ ગઈ, આ પણ કેન્સલ થઈ ગઈ. આમાં જો આ રીતે વાય બને છે તો આપણો કયો ઓપ્શન સાચો છે? બી ઓપ્શન સાચો છે. તો સેકન્ડ આન્સર આપણો સાચો પડ્યો આમાં. ઓકે. હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજા ક્વેશ્ચનમાં શું કીધું છે કે આપણને આલ્ફાબેટની જગ્યાએ આપણે વત્તા, ઓછા, બાદબાકીનો અને ભાગ્યા, ગુણા મૂકવાના છે. તો હવે અહીં આગળ આપણને ક્વેશ્ચન આપ્યો છે, તો આમાં ડાયરેક્ટ આપણે પહેલાં પુટ ઓન જ કરી દેવાનું. તો જો અહીં આગળ શું કીધું છે? 6 ગુણ્યા એનો અર્થ થાય છે વડે ગુણાકાર, તો 6 ગુણ્યા 4 થયો. સીનો અર્થ થાય છે કે વડે બાદબાકી, તો -3 થઈ ગયું. બીનો અર્થ થાય છે કે વત્તા, તો +6 થઈ ગયું. અને ડીનો અર્થ થાય છે કે વડે ભાગ્યા, એટલે /2 થઈ ગયું. તો હવે આ થઈ ગયું 2 3 જા 6 અને આ 6 4 જે થઈ ગયો તમારો 24. તો 24 -3 +3 એટલે શું થયું? તમારું 0 થયો. તો આન્સર શું આવ્યો તમારો? 24. તો આપણો ક્વેશ્ચનનો આન્સર છે 24. હવે નવો ક્વેશ્ચન આવ્યો. તો નવા ક્વેશ્ચનમાં શું કે છે? એક શ્રેણી આપી છે તમને, તો શ્રેણીમાં 2 પ્રશ્નાર્થ ચિહ્ન છે છેલ્લે. તે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે એવું તમને કહેવામાં આવે છે. તો શ્રેણી શું કહે છે? તમારું 1 છે, 2 છે, 15 છે, 30 છે, 43 છે, પછી ક્વેશ્ચન માર્ક આપેલો છે. તો હવે સૌથી પહેલું કામ આપણે શું કરીએ ખબર છે? કે ગેપ કાઢીએ. તો ગેપ કઈ રીતે કાઢવાનો? તો આપણે શું કરીએ કે 1નો ગેપ શું છે? અહીં આગળ 2ની વચ્ચે 1નો ગેપ છે, આ 2ની વચ્ચે 13નો ગેપ છે, આ 2ની વચ્ચે 15નો ગેપ છે, આ 2ની વચ્ચે પાછો 13નો ગેપ આવી ગયો. તો હવે શું થયું? કોઈક લોજિક લાગે છે? ના. પછી તમે શું કરશો કે આ 2નો ગેપ કાઢશો તો 14નો થયો. ઓલ્ટરેશન પર જશો તો આ 2નો ગેપ કાઢ્યો તો 28નો થયો. પછી આ 2નો ગેપ કાઢ્યો તો કેટલો થયો? 15 ને 15 ને વચ્ચે 30, 30 ને 45, 45, 15 ને 30, 45, એટલે આ પાછો 28નો ગેપ થયો. એટલે કોઈ મેળ બેસતો નથી. તો હવે એક મેળ આપણે શું બેસાડી શકીએ? જો 1નો ડબલ કરીએ તો 2 થાય, અને +13 કરો તો 15 થયો. 15નો ડબલ કરો તો 30 થાય, +13 કરો તો 43 થાય. એટલે અહીં આગળ કયો મેળ બેસ્યો? કે પહેલાનો ડબલ અને જે આન્સર આવે એમાં +13 ઉમેરી દેવાનો.
તો બીજાનો ડબલ 30 થયો, તેમાં 13 43 થયો. 43નો ડબલ કેટલો થયો? 43નો ડબલ તમે કરો તો 43 × 2, તો શું થયું? 2 3 જા 6, 4 2 જા એટલે 86 થયો. તો 86 કોઈ ઓપ્શનમાં છે? હા છે ને. પ્લસ 13 કરો તો 13 કરીએ તો શું થાય? તમારું 99 થાય. તો એ પણ ઓપ્શનમાં આવે છે, તો આ છે ને. તો એના હિસાબે આપણે શું થયું? સેકન્ડ ઓપ્શન સાચો પડ્યો આપણો. એટલે આ રીતે તમે પોતાના લોજિક સેટ કરી શકો છો. ચલો, પાંચમો ક્વેશ્ચન આજનો. પાંચમા ક્વેશ્ચનમાં તમે ક્વેશ્ચનમાં વાંચો છો તો આપણે અહીંયા ક્વેશ્ચન વાંચતાની સાથે છે ને રફ પેજીસ પર છે ને આપણું વર્ક સ્ટાર્ટ કરી દેવાનું. અહીં શું કીધું છે? ફરા મોહન કરતાં મોટી છે. તો ફરા જે છે એ મોહન કરતાં મોટી એટલે ગ્રેટર ધેન મોહન આવી. પછી શું કીધું? શિખા મોહન કરતાં મોટી છે. તો શિખા પણ મોહન કરતાં મોટી આવી. પણ એ બેનો કમ્પેરિઝન હજી નથી આવ્યો, ફરા અને શિખાનો. પણ ફરા કરતાં નાની છે. જો આવ્યું ફરા કરતાં નાની છે એટલે નવી કન્ડિશન શું થાય? ફરા શિખા કરતાં પણ મોટી છે ને મોહન કરતાં પણ મોટી છે. રાજન, નિશા અને મોહન બંને કરતાં નાનો છે. હવે વચ્ચે નિશા આવી તો નિશાનું શું છે? નિશા કરતાં રાજન નાનો છે, તો નિશા લેસ ધેન રાજન. બરાબર. મોહન નિશા કરતાં ઉંમરમાં મોટો છે એટલે મોહન મોટો થઈ ગયો, તો મોહન ગ્રેટર ધેન નિશા ગ્રેટર ધેન રાજન થઈ ગયું. આખું આપણું આ બની ગઈ સંગ. તો તેમાંથી સૌથી નાનું કોણ છે? તો સૌથી નાનું કોણ આવે? આપણો સૌથી નાનો આવે રાજન. કોણ આવ્યો? રાજન. તો આપણો ચોથો ક્વેશ્ચન સાચો થયો. એટલે આવી રીતે તમે કન્ડિશન્સ બનાવતા જશો ને તો તમને ઇઝી પડશે મિત્રો. તો હવે નવો ક્વેશ્ચન જોઈએ આપણે. નવા ક્વેશ્ચનમાં શું કહે છે કે એમાં પણ એક ફિગર આપી છે અને આન્સરમાં બીજી 4 ફિગર આપી છે. હવે આપણે એમાંથી પસંદ કરવાની છે કે કઈ ફિગર લાગુ પડે છે. હવે આપણે વિચારો કે કઈ ફિગર લાગુ પડે. તો પહેલાં તો છે ને જે નીકળતી હોય ને કાઢી દેવાની. તો નીકળતી કઈ છે? ડોટવાળી કોઈ છે નથી, તો આ કાઢ લો. બરાબર. પછી આ છે ના, આ પણ નથી, તો કાઢી લો. હવે આ બેમાં આપણે સામ્યતા આવે છે, પણ આ બેમાં એક વસ્તુ છે ભૂલ કે અહીં આગળ લીટી આપી છે એવી અહીં આપી છે, પણ અહીં આડી લીટી જે આપી છે ને એ આડી લીટી અહીં આગળ આપણને નથી આપી. આપવી જોઈએ ને, તો આ નીકળી ગયું. હવે અહીં આગળ બધું આપ્યું છે પણ વચ્ચે જે લીટી આવી ને એ નથી આપી, તો આ પણ નીકળી ગયું. મીન્સ કે આ પ્રશ્ન તમારો ખોટો છે. શું છે? ખોટો છે. એટલે આ તો તમને મફતના માર્ક મળી ગયા, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવા પ્રશ્ન આવતા રહેશે, પણ તમારે છે ને ઉતાવળમાં કોઈ ટીક કરીને નહીં આવવાનું. ધ્યાનથી પહેલાં પ્રશ્ન જોવાનો, 2 વાર વેરીફાઈ કરવાનું. હવે આવ્યો 7મો ક્વેશ્ચન આજનો. 7મા ક્વેશ્ચનમાં કોષ્ટક રૂપમાં ક્વેશ્ચન છે. શું છે? કોષ્ટક રૂપમાં ક્વેશ્ચન છે. તો કોષ્ટકમાં શું આપેલું છે? ઊભી હરોળમાં વિદ્યાર્થી આપ્યા છે અને આડી હરોળમાં તમને સબ્જેક્ટ્સ આપેલા છે અને એમાં બધા સબ્જેક્ટના રિગાર્ડિંગ માર્ક્સ લખેલા છે, કયા સ્ટુડન્ટના કેટલા માર્ક્સ આવેલા છે. તો નીચે ક્વેશ્ચન શું કીધું છે કે ઓમ દ્વારા તમામ 6 વિષયોમાં મળીને કુલ કેટલા ગુણ પ્રાપ્ત થાય છે? તો આમાં કોઈ મહેનત કરવાની જરૂર નથી. ઓમને શોધો, ઓમના જેટલા માર્ક્સ છે એનો સરવાળો કરો અને પછી જે આવે એ આન્સર તમે લખો. હવે અત્યારે તમે સરવાળામાં છે ને પહેલાં યુનિટ ડિજિટ પર ફોકસ કરો. તો યુનિટ ડિજિટ શું છે? 6. 6 ને 9 તમે કરો તો કેટલા થયા? 15. 15 ને 5 તમે કરો તો કેટલા થયા? 20. 20 ને 7 તમે કરો તો કેટલા થયા? 27. 27 ને 4 તમે કરો તો કેટલા થયા? 31. તો 31માં યુનિટ ડિજિટ કઈ આવી? તમારી એકડો આવ્યો. તો હવે એકડો અહીંયા આગળ કયા ઓપ્શનમાં છે? એક જ ઓપ્શનમાં છે. તો આપણે એક જ ઓપ્શન સાચો. પછી આખો ક્વેશ્ચન સોલ્વ કરવા નહીં જવાનું. પછી તમારે જો 2 1 હોય તો તમારે વચ્ચેની વેલ્યુ સોલ્વ કરવાની, પણ આખું સરવાળો કરવા નહીં જવાનું. તો અહીંયા આગળ આપણો પહેલો ઓપ્શન જે છે એ સાચો છે, 511. તમારે એવું હોય, વિશ્વાસ ના થતો તો એકવાર કેલ્ક્યુલેટ કરી જોજો. ઠીક છે. હવે આવ્યો આજનો 8મો ક્વેશ્ચન. તો 8મો ક્વેશ્ચન આપણને શું કહે છે કે આપણને પહેલામાં જેમ આલ્ફાબેટમાં આપણને સંજ્ઞાઓ આપી હતી એમ અહીંયા આગળ બધી ફ્રેન્ચ સંજ્ઞાઓ છે એની અંદર આપણને કીધું છે કે આનો અર્થ આ થાય છે. તો મેં જેમ કીધું એમ પહેલેથી લખી જ દેવાનું. તો જો 4 હેશટેગનો મિનિંગ શું થાય છે? ગુણ્યા. તો 4 × 8. પછી છે તમારો સ્ટારનો મિનિંગ થાય છે પ્લસ, તો +12. પછી તમારો @ છે, તો @ મિનિંગ થાય છે /2 અને ડોલર જે આપ્યું છે એનું મિનિંગ થાય છે માઇનસ, તો -1. તો 2 6 12 થઈ ગયું, 4 8 32 થઈ ગયું, 32 + 6 - 1 એટલે 5 થઈ ગયું. એટલે આન્સર આવ્યો આપણો 37. તો આપણો પહેલો ઓપ્શન જે છે 37 એ સાચો પડ્યો. હવે મિત્રો આવ્યો તમારો 9મો ક્વેશ્ચન આજનો. એમાં ક્વેશ્ચન રિગાર્ડિંગ જ છે. તો આ ક્વેશ્ચન અને આન્સરમાં કયું સામ્યતા છે? તો જો આ રીતની ફિગર છે તો પહેલું તો કેન્સલ થઈ ગયું, બીજું એ કેન્સલ થઈ ગયું, ત્રીજું એ કેન્સલ થઈ ગયું, ચોથું એકલું આ જે બીજો આન્સર છે એ જ સાચો છે. તો આપણો ઓપ્શન આવ્યો બી, 2. હવે આવ્યો 10મો ક્વેશ્ચન આજનો. 10મા ક્વેશ્ચનમાં શું કીધું છે? વિધાનો અને તારણો.
શું કીધું છે? વિધાનો અને તારણોનો મેળ બેસે છે કે નહીં એ જોવાનું છે. પહેલાં શું કીધું છે? આ તમામ કેમેરા ચિત્રો છે. તો આપણે તમામ કેમેરો છે એ શું છે? ચિત્રો છે, CH. બરાબર. તમામ તસવીરો સ્નેપ્સ છે. તસવીર એટલે ચિત્રો જ થયું. તો તમામ તસવીરો સ્નેપ છે એટલે ઉપર આવી ગયું સ્નેપ. બરાબર. તો આ રીતની આપણી વેન આકૃતિ બનશે. હવે આના પરથી આપણે શું શોધવાનું છે? કે આપણા તારાનો સાચા છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આમાં શું કીધું? તમામ કેમેરો સ્નેપ છે. જો તમામ કેમેરો ચિત્રો હોય તો તમામ કેમેરો સ્નેપ હોય એટલે પહેલું વિધાન તમારું સાચું છે. બીજું શું કીધું? તમામ સ્નેપ કેમેરા છે. તમામ સ્નેપ કેમેરા છે એવું ના આવે, આ વિધાન ખોટું છે. આની જગ્યાએ આવું લખ્યું હોય ને કે અમુક સ્નેપ કેમેરા છે તો એ વિધાન સાચું પડે, પણ તમામ સ્નેપ કેમેરા નથી એટલે બીજું વિધાન ખોટું છે. તો અહીં આગળ શું આ માત્ર તારણ 1 અનુસરે છે. શું માત્ર તારણ 1 અનુસરે છે? હવે આવ્યો આજનો 11મો ક્વેશ્ચન. એમાં શું કીધું છે? કે વેન આકૃતિ આપી છે આપણને. તો વેન આકૃતિમાં શું કીધું છે? કે સસ્તન પ્રાણીઓ વાઘ અને સિંહ વચ્ચે શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે. તો વાઘ અને સિંહ એ શું છે? સસ્તન પ્રાણીઓ છે. એટલે પ્રાણીઓ થઈ ગયા. આમાં વાઘ અને સિંહ પણ અલગ અલગ છે, સેમ જાતિના નથી. એટલે શું થઈ ગયું તમારું? આ ચોથું આન્સર સાચું પડશે. હવે આ વાતનો આપણો 12મો ક્વેશ્ચન. 12મા ક્વેશ્ચનમાં શું કહે છે? કે એમાં પણ પ્રશ્ન આપ્યો છે અને વિધાન આપ્યા છે. તો આપણે વિધાનો પ્રશ્ન પ્રમાણે સેટ થાય છે કે નહીં જોવાનું છે. તો એના પરથી આપણે આન્સર શોધવાનો છે. પ્રશ્ન શું છે? કે મદનનો ફ્લેટ 5 માળની બિલ્ડિંગમાં ક્યાં મળે છે? તો પહેલાં આપણે 5 માળની બિલ્ડિંગ બનાવી દઈએ. 1, 2, 3, 4 ને 5. ઓકે. પહેલો વિધાન શું કહે છે? કે હર્ષિતનો ફ્લેટ મદનના ફ્લેટની નીચે છે. તો સપોઝ કે મદનનો ફ્લેટ અહીં પણ હોઈ શકે, મદનનો ફ્લેટ અહીં પણ હોઈ શકે, મદનનો ફ્લેટ અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે. એનાથી નીચે ના જાય કારણ કે હર્ષિત એની નીચે રહે છે. તો 4 ઓપ્શન થયા. અહીં 4 થયા. અહીં આગળ હર્ષિત આ રીતે થઈ શકે. 4 કન્ડિશન થઈ આપણી. આ 1, આ 2, આ 3, આ 4. બરાબર. બીજું શું કીધું છે? કે મદનનો ફ્લેટ ગૌરીના ફ્લેટની બરાબર ઉપર છે. બરાબર. તો મદનનો ફ્લેટ ગૌરીના ફ્લેટની બરાબર ઉપર છે એટલે આપણને વચ્ચે ગૌરી આવી ગઈ, પણ આપણને મદનનો ફ્લેટ 5મા માળની બિલ્ડિંગમાં કયા માળે છે ખબર ના પડે કારણ કે કોઈ વિધાનમાં સામ્યતા આપી નથી. એટલે અહીંયા શું થયું? કે ન તો વિધાન 1 કે ન તો 2 પર્યાપ્ત છે. કારણ કે આપણને 4-4ની વેલ્યુ આપેલી હોવી જોઈએ, 5-5ની, તો જ આપણે ડિસાઇડ કરી શકીએ કે મદનનો ફ્લેટ એકચ્યુઅલમાં ક્યાં આવ્યો છે. એટલે આના વિધાન ન તો 1 કે ન તો 2 પર્યાપ્ત છે. ત્રીજો ક્વેશ્ચન આવ્યો. આમાં શું કીધું છે? કે જોડી આપી છે. પ્રશ્નમાં જોડી આપી છે. તો જવાબમાં એ જોડી સેટ થાય છે કે નહીં તમારે જોવાની છે. તો પ્રશ્નની જોડી શું છે? 9 જેમ 81. આ તો ઇઝી છે. 9 9 81. 9નો વર્ગ છે તો એમાં 10નો વર્ગ 100 એટલે પહેલો જ આન્સર સાચો પડી ગયો તમારો. બીજા તમારે જોવાની જરૂર પણ નથી. ચોથો ક્વેશ્ચન આવ્યો. ચોથા ક્વેશ્ચનમાં શું કહે છે? કે અંશુલ જે પુરુષ છે ના પિતાના ભાઈની પત્નીના સસરાને અંશુલ સાથે શું સંબંધ છે? તો કે આ ભાઈ અંશુલ છે તો અંશુલના પપ્પા થયા પિતા, પપ્પા થયા પપ્પાનો ભાઈ થયો ભાઈ, ને ભાઈની થઈ વાઈફ, તો વાઈફના થયા સસરા, તો સસરા એટલે આ બેના પિતા, તો શું થયા? અંશુલના એ શું થયા? દાદા થયા. તો અંશુલના શું થયા? દાદા થયા. બરાબર. આ રીતે તમે દોરશો ને તો જ તમારું ઇઝી થશે. જો તમે મગજમાં વિચાર્યું આમ વેઢાથી ગણવા ગયા ને કે અંશુલ છે, પિતા છે, એના પપ્પા, ભાઈ છે, પત્ની છે, ના સસરા, પછી તમે છે ને પત્નીના પપ્પા પણ લઈ આવશો એટલે તમારે આવી રીતે દોરી જ દેવાનું. ચલો 5મો ક્વેશ્ચન આવ્યો. બાલા સોનમ કરતાં મોટી છે. જો બનાવતા જ જવાનું. બાલા સોનમ કરતાં મોટી છે. કોમલ બાલા કરતાં મોટી છે. તો કોમલ બાલા કરતાં મોટી છે. રીમા કોમલ જેટલી ઉંમરની નથી પણ બાલા કરતાં મોટી છે. એટલે કોમલ અને બાલાની વચ્ચે રીમા આવશે. એટલે કોમલ ગ્રેટર દેન રીમા ગ્રેટર દેન બાલા ગ્રેટર દેન સોનમ. બરાબર. તો તેમની વચ્ચે સૌથી મોટું કોણ? ઓબ્વિયસલી કોમલ જે ઉપર હોય જાય ને, તો કોમલ આપણો સાચો આન્સર આવ્યો. હવે આ છઠ્ઠો ક્વેશ્ચન. ફરીથી એ જ આવ્યું તમારું. કોણ છે શ્રેણીમાં? તો 9 છે, પછી 19 છે, પછી પાછો 9 છે, પછી 17 છે, પછી પાછો 9 છે, પછી 13 છે, પછી 9 છે, પછી ક્વેશ્ચન માર્ક છે. તો 9 9 ને છોડો. 19 17 વચ્ચે 2નો ગેપ, 17 13 વચ્ચે 4નો ગેપ, તો 13 અને બીજા આન્સર વચ્ચે કેટલો ગેપ હશે? હવે તમે જુઓ અહીં આગળ બધા છે ને પ્રાઇમ નંબર જાય છે કે જે મલ્ટીપ્લાય યા તો જેનો ભાગાકાર પોતે જ થઈ શકે એવું છે. તો 9 પછી 3, તો 3 13ના 4ના 11 આવી શકે. 2નો ગેપ છે ને, આપણે 2ના ગેપ પ્રમાણે જઈએ. 2 4 2 4 એવા ગેપ લઈને જઈએ તો 2નો ગેપ કરીએ તો આપણો 11નો આન્સર આવી શકે. તો આપણો આન્સર આવ્યો 11. 3. 7મો ક્વેશ્ચન. આજે આવા ક્વેશ્ચન બહુ આવે છે. મફતિયા માર્ક્સ છે આ તો તમને.
પણ આમાં બોર્ડ માસનો રૂલ યાદ રાખવાનો તમારે. બોર્ડ માસ રૂલ શું કહે છે કે પહેલાં ગુણાકારને ભાગાકાર જ કરવાનો, ડાયરેક્ટ પ્લસ માઇનસ નહીં કરવાનું. ઠીક છે. તો જો અહીંયા આગળ શું કહે છે, 6 ગુણ્યા 2, 2 વત્તા 12, 12 ભાગ્યા 2 ને -5. તો 2 6 12. પહેલાં ગુણાકાર ભાગાકાર જ પતાવવાનું. 6 દુના 12 વત્તા 1 એટલે તમારો આન્સર આવશે 13. અહીંયા આગળ આન્સર આવશે 13. ઓકે, ચલો આજનો 8મો ક્વેશ્ચન. 8મા ક્વેશ્ચનમાં આપી જશે શ્રેણી. શ્રેણીમાં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે એ શોધવાનું છે. 4, 8, 16, 32, 64 ક્વેશ્ચન માર્ક. તો આપણે અહીંયા આગળ જો એક મસ્ત કોમન રેશિયો આવે છે. 4 દુના 8, 8 દુના 16, 16 દુના 32, 32 દુના 64, તો 64 દુના 128. એટલે આન્સર 128 આવી શકે છે ને એ જ ફાઇનલ છે. 9મો ક્વેશ્ચન. 9મા ક્વેશ્ચનમાં શું આપી છે કે નીચે ફિગર આપી છે ને આન્સરમાંથી ફિગર શોધવાનું. પણ શેનું ફિગર શોધવાનું? જળ પ્રતિબિંબ શોધવાનું. શું શોધવાનું છે આપણે અહીંયા આગળ? જળ પ્રતિબિંબ. અહીંયા આગળ એમ્બેડેડ નથી કરવાની, અહીંયા આગળ જળ પ્રતિબિંબ શોધવાનું. હવે તમારે છે ને પહેલાં તો આન્સર જોવાના. જો પહેલાં ક્વેશ્ચન જોઈ લો, અહીં 2 ખાના ચોરસ જે ખુલ્લા આપે છે, 2 સોલિડ આપેલા છે. તો આ નીકળી ગયું કારણ કે અહીંયા આગળ તો એક જ છે. આ પણ નીકળી ગયું, પછી આ પણ નીકળી ગયું. તો બચ્યું શું? તો આ જ આન્સર આવે ને તમારો. આમાં કશું છે નહીં. ઓકે, હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન આવ્યો. આજનો આપણું પેપર બહુ જલ્દી ફિનિશ થઈ ગયું. ફ્રેન્ડ્સ, તમને મારી સ્પીડ બહુ વધારે લાગતી હોય તો મને કોમેન્ટ્સ કરજો, તો હું તમને થોડું આરામથી સમજાવીશ. નીચેનામાંથી કઈ જોડી નીચે પ્રમાણે આપેલી પ્રસ્તુતિ જોડી આપી છે, આવીને આવી જોડીનું ઓપ્શનમાં શોધવાનું છે. તો જો પહેલાં જોડીને ક્રેક કરો તો જોડી શું કહે છે? 4 2 9 જેમ 9 2 4. આમાં લોકોએ શું કહ્યું છે? 9 ને 2ની પોઝિશન ચેન્જ કરી દીધી કે 92 કરી દીધા 29ની જગ્યાએ, અને 4ને પાછળ લઈ ગયા. તો એવું કોણ છે? તો 4 ને 28 આ નહીં લાગે. 2 78 ને 8 82 ના, આ નહીં લાગે કારણ કે આને પહેલાં 2નું ચેન્જ કર્યું. 127 217 આ પણ નહીં લાગે. આમાં જો 726 ને 62 67. હા, જો 726 છે તો 62 કરી દીધું અને 7 પાછળ લઈ ગયા એટલે આપણો આન્સર ચોથો સાચો છે. તો મિત્રો આ હતું આજનું આપણું 20 તારીખનું 5મા મહિનાનું 2024નું રિઝનિંગનું પેપર, જેનું પાર્ટ 2 હતો, શિફ્ટ 2 હતું. એટલે આપણે રિઝનિંગના બીજા પેપરના 40 ક્વેશ્ચન સોલ્વ કરી દીધા છે. કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય મને એની ટાઈમ કોમેન્ટ્સ કરી દેજો, હું તમને બીજા વિડીયોમાં એનું સોલ્યુશન આપી દઈશ. તો થેન્ક યુ મિત્રો, તમે મને સાંભળ્યો અને આપણે બધા ભેગા થઈને સાથે આમાં ફૂલમાંથી ફૂલ માર્ક્સ લાવીએ. તો મિત્રો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં, એમાં હું નવું સેટ લઈને આવીશ. તો ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.